સવારના 10:30 પોણા 11 થઈ ગયા હતા ને પતિદેવ ઉઠાડવા આવ્યા મને નૈત્રીને કે હાલો મારા 2 દીકા ઉઠો ગાય મોડું થાય છે નૈત્રીને સ્કૂલે જવું છે તો એક દીકો તો ઉઠીને સીધો એના ખંભે ચડી ગયો ને એક દીકો ઉઠીને સીધો રસોડામાં રસોડામાં સીધી 180 ની સ્પીડે જાય ગાડી પછી ક્યાંય ઊભી નો રહે નૈત્રીને લંચ બોક્સમાં રોટલી ને શાક લઈ જતા હતા શાક બનાવ્યું થોડુંક અને પછી કે રોટલી તો મમ્મી મારે તારા મોટા જેવી જ લઈ જવી તો રોટલી બનાવીને એમાં પાછું મેં મારું મોઢું દોર્યું જો અમારે તો નૈત્રીબેન આવા જ ફંદા ભાઈ તમારા છોકરા આવા ફંદા કરે કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે નૈત્રીબેન તો ઉપડી ગયા સ્કૂલે નૈત્રીન પપ્પા આઈને થઈ ગયા ઢૂમ Oh my god. મેં કીધું ઉપર હોઈ જાવ રૂમમાં તો કે તું મને ઉઠાડમાં મને હુવા દે નીંદર કરવા દે ઈ ભલે ને હુતા આવે મારે એનું કઈ કામ નથી આમે મારું મિશન સંભાળવાનું છે પછી થોડીક વાર તો વાસણને પૂછ્યું તને ઉઠકું કે નો ઉઠકું તો કે મારી માં જલ્દી ઉટકી નાખીને પછી મેં એને ફટાફટ ઉટકી નાખ્યા અને પછી સરસ મજાનું આ બધા ફ્રૂટ નૈત્રીન પપ્પા લઈ આવ્યા ને ઈ બધા ઠેકાણે કર્યા બપોરનું કામકાજ બધું પતાવી નવરી થઈને હું જાતી હતી નાવા ત્યાં તો મને અહીંથી અવાજ આવ્યો બીજું ચકીબેન હું રાડો થયા તો કે બહુ ટાઢું પાણી છે શિયાળો છે ને પાણીમાં પડતા તો પડી ગયું પણ તમે ટાઢા પાણી નો નાતા Yes. હું તો નાઈને બ્લેન્કેટ ઉઠીને જે લાંબી થઈને તો નૈત્રીબેન સ્કૂલેથી આવી ગયા આવતા આવતા રેડ કલરના નવા ચપ્પલ લઈને પપ્પા પાસે લેવડાવી લીધા થોડીક વાર થયું ને તો ફળિયામાં આવીને ભેકડો મૂક્યો મેં કીધું શું થયું હતું કે મારું ગલુડિયું કોઈ રમાડવા લઈ ગયું મેં કીધું રમાડવા લઈ ગયું તો શું થઈ ગયું રમાડવાનું લઈ જાય તારે એકલી ના છે બીજા કોઈને રમાડવાનો હક નથી શું જોઈએ છે ગલુડિયું એનું ફેવરિટ છે એમાં એનો જીવ હતો હાવ લઈ ગયા હાવ લઈ ગયા કે રમાડવા લઈ ગયા હે હાવ ન લઈ જાય કોઈ મમ્મી ફાડી નાખે ને